Hello student, today we start next lecture of unit 3 starting with the example. Prove that pi cube upon 51 less than or equal to integration 0 to pi x square upon 10 plus 7 cos x dx less than or equal to pi cube upon 9. આવું તમારે પ્રૂવ કરવાનું છે. રેડી? બાય યુઝિંગ શેનો ઉપયોગ કરવાનો તો કે જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ મેન વેલ્યુ થિયરમ. રેડી? મીન્સ કે તમારે આ ફંક્શનની અંદરથી f of x અને g of x લેવાના છે. જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ મેન વેલ્યુ થિયરમમાં શું કહે તો કે f અને g કન્ટિન્યુઅસ હોવો જોઈએ. રેડી? અને g કેવો હોવો જોઈએ તો કે સેમ સાઇન ધરાવતો હોવો જોઈએ. મીન્સ કે કાં પોઝિટિવ હોવો જોઈએ અથવા તો નેગેટિવ હોવો જોઈએ. રેડી? પ્લસમાં હવે આપણે f of x અને g of x કેવી રીતે લઈશું તો કે આપણે ઉપયોગ કેનો કરવાનો તો કે જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ મેન વેલ્યુ થિયરમનો ઉપયોગ કરવાનો છે. રેડી? મીન્સ કે આનો આવું આપણે ઉપયોગ કરશું કે સ્મોલ m integration a to b g of x dx less than or equal to integration a to b f of x g of x dx less than or equal to capital M integration a to b g of x dx. મીન્સ કે અહીંયા તમારે gx કેવો પસંદ કરવાનો કે તમારે લેવાનું કેવું જો pi cube upon 51 લેવાનો છે. રેડી? મીન્સ કે આ બંનેમાંથી કયો તમે gx લ્યો તો તમે એનું ઇન્ટિગ્રેશન કરો તમને ક્યુબ મળતો હોય એવું તો કે x સ્ક્વેર તમે gx બરાબર લ્યો મીન્સ કે એનું ઇન્ટિગ્રેશન કરો છો હવે x cube upon 3 આવે. રેડી? મીન્સ કે અહીંયા તમને એ મળી શકે છે. મીન્સ કે અહીંયા gx બરાબર આપણે શું લઈશું x સ્ક્વેર લેશું. હવે જોજો અહીંયા gx રહ્યો ઓલસો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ છે. રેડી? મીન્સ કે અહીંયા પોઝિટિવ સાઇન ધરાવે. રેડી? અને f of x શું લીધું તો કે f of x is equal to 1 upon 10 plus 7 cos x. રેડી? અને આ શું હોય તો કે કન્ટિન્યુઅસ છે ઇન ક્લોઝ ઇન્ટરવલ 0 to pi ઉપર જોઈ લ્યો કોઈ પણ વેલ્યુ માટે. રેડી? Therefore, g of x is greater than or equal to 0 and f of x is continuous in closed interval 0 to pi. રેડી? કેવી રીતે f of x અને g of x લેવાને ખબર પડી ગઈ? આવું તમને આપેલું છે એમાંથી તમારે f of x અને g of x લેવાના છે. g કેવો હોવો જોઈએ તો કે સેમ સાઇન ધરાવતો હોવો જોઈએ. રેડી? મીન્સ કે પોઝિટિવ હોય તો પોઝિટિવ હોય, નેગેટિવ હોય તો નેગેટિવ સાઇન. અને પ્લસમાં જોવાનું કેવું તમારે સાબિત કરે એના ઉપર તમારે g અને f સિલેક્ટ કરવાના રહેશે. તો કે બાય જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ એના ઉપર આવું લખી શકો કે સ્મોલ m integration a to b g of x dx less than or equal to integration a to b f of x g of x dx less than or equal to capital M integration a to b g of x dx. જ્યાં small m અને capital M શું છે તો કે small m is a GLB of f of x. રેડી? મીન્સ કે ફંક્શન f જે આપ્યું એની GLB છે અને capital M શું છે તો કે LUB of f of x. રેડી? નેક્સ્ટ શું થશે તો કે small m as it is integration હવે a to b ની જગ્યાએ તમારે શું આવશે 0 to pi તમને અહીંયા આપેલું જ છે. રેડી? 0 to pi a એટલે 0 અને b is equal to pi. રેડી? નેક્સ્ટ તો કે small m integration 0 to pi અને gx બરાબર આપણે શું લીધું તો કે x square dx less than or equal to integration 0 to pi x square upon 10 plus 7 cos x dx તમને f of x અને g of x આપ્યા છે. રેડી? less than or equal to capital M as it is into શું છે integration 0 to pi x square dx અને શું આપો ઇક્વેશન નંબર 1 આપો. હવે આપણે જોઈશું શું તો કે સ્મોલ m અને કેપિટલ m ની વેલ્યુ મારે જોઈ છે પ્લસમાં તો કે આનું ઇન્ટિગ્રેશન કરો અને 0 થી pi લિમિટ આપો શું આન્સર આવે એ આપણે જોવાનું છે. રેડી? જોઈ લેટ આપણને ફંક્શન કેવું આપ્યું f of x તો કે f of x is equal to 1 upon 10 plus 7 cos x. રેડી? આમાં તમે f of 0 અને f of pi ની વેલ્યુ ફાઇન્ડ કરો એના પછી આપણે સ્મોલ m અને કેપિટલ m જોઈએ. રેડી? તો કે f of 0 ની વેલ્યુ કેવી થશે અહીં cos 0 ની વેલ્યુ 1 મીન્સ કે 1 upon 17 થશે અને cos pi ની વેલ્યુ કેવી થાય -1 મીન્સ કે -7 10 -7 મીન્સ કે 3 મીન્સ કે 1 upon 3 થશે. તો જોવો જોઈએ 1 upon 3 શું થશે કેપિટલ M થશે અને 1 upon 17 શું થશે સ્મોલ m થશે. રેડી? મીન્સ કે આ શું થયું તમારું LUB અને આ શું થયું તમારું GLB. રેડી? નેક્સ્ટ તો કે આજે આપણે કેની વેલ્યુ જોઈએ તો કે ઓલસો ઇન્ટિગ્રેશન 0 to pi x square dx બરાબર શું થાય તો કે x square dx મીન્સ કે એનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે x cube upon 3. રેડી? x cube upon 3 0 to pi ની લિમિટ છે. રેડી? મીન્સ કે આને બરાબર આન્સરમાં શું આવશે એમાં 0 થી pi લિમિટ મૂકો તો શું આવશે pi cube by 3 આન્સર આવે. રેડી? અને બરાબર મીન્સ કે ઇન્ટિગ્રેશન 0 to pi x square dx બરાબર તમે શું લખી શકો pi cube by 3. રેડી? જોઈએ આને બધા આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર પુટ કરીએ. ઓકે ફ્રોમ ઇક્વેશન 1 સ્મોલ m શું છે તો કે 1 upon 17 into integration 0 to pi x square dx શું છે તો કે pi cube by 3 less than or equal to integration 0 to pi x square upon 10 plus 7 cos x dx as it is less than or equal to capital M શું છે 1 upon 3 અને integration 0 to pi x square dx શું છે તો કે pi cube by 3. રેડી? મીન્સ આનું સાદુરૂપ આપો તો આનું શું થશે તો કે pi cube by 51 less than or equal to 0 to pi x square upon 10 plus 7 cos x dx less than or equal to pi cube by 9. રેડી? મીન્સ કે આજે આપણે સાબિત કરવાનું હતું. ઓકે રેડી? એક્ઝામ્પલ નેક્સ્ટ સેમ ટુ સેમ એક્ઝામ્પલ કે પ્રૂવ ધેટ -5 raised to 5 less than or equal to integration 0 to pi x raised to 4 into બ્રેકેટમાં 3 sin x plus 4 cos x dx less than or equal to pi raised to 5. આવું તમારે સાબિત કરવાનું છે. આમાં હવે તમે f of x કયો સિલેક્ટ કરો અને g of x કયો સિલેક્ટ કરો. ઓકે
solution let f of x is equal to 3 sin x plus 4 cos x and gx is equal to x raised to 4 ready જો gx ની વેલ્યુ ઓકે હંમેશા કેવી છે 0 કરતા તો મોટી જ રહેશે રેડી મીન્સ કે gx is greater than or equal to 0 મીન્સ કે સેમ સાઇન ધરાવે and fx is a continuous in closed interval 0 to 5 now હવે તમને આવું ફંક્શન આપ્યું હોય કે f of x is equal to a sin x plus b cos x મીન્સ કે f of x is equal to a sin x plus or minus કોઈ પણ આપ્યું b cos x તો એની રેન્જ કેવી થાય તો કે એની રેન્જ થાય under root of a square b square minus under root of a square b square and under root of a square b square means કે એની રેન્જ તો કે minus under root of a square b square થી under root of a square b square ની વચ્ચે મીન્સ કે આ જ એની રેન્જ થાય ક્લોઝ ઇન્ટરવલમાં રેડી મીન્સ કે આની રેન્જ થતી તો આ તમારું શું થઈ જાય તો કે આ તો આપણું glb થઈ જાય તો એ ફંક્શન માટે આ શું થઈ જાય તમારું lub થઈ જાય ફંક્શન માટે રેડી મીન્સ કે નાવ capital M is equal to તો કે under root of a square plus b square is equal to a ની વેલ્યુ શું છે તો કે 3 b ની વેલ્યુ શું છે 4 તો કે 9 plus 16 મીન્સ કે આન્સર શું આવશે under root of 25 means કે 5 આન્સર આવે small m શું થશે તો કે minus under root of s square plus b square is equal to minus under root of 9 plus 16 is equal to આન્સર શું આવશે -5 ready means કે આ ફંક્શન ની રેન્જ કેવી -5 થી 5 ની છે also integration 0 to pi x raised to 4 dx નું શું થશે આન્સર તો કે pi raised to 5 upon 5 ready now તો કે by general form of first main value theorem શું હશે તો કે small m integration a to b g of x dx less than or equal to integration a to b f of x g of x dx less than or equal to capital M integration a to b g of x dx આમાં તમે વેલ્યુ પુટ કરતા જાવ small m ની વેલ્યુ કેટલી છે -5 next a અને b શું છે તો કે a is equal to 0 and b is equal to pi means integration 0 to pi x raised to 4 dx less than or equal to 0 to pi x raised to 4 f of x g of x છે અને f of x તમારું શું છે તો કે 3 sin x plus 4 cos x dx less than or equal to capital M શું છે 5 into integration 0 to pi x raised to 4 dx ready અને સાદુરૂપ આપતા જાવ આના બરાબર વેલ્યુ શું છે તો કે pi raised to 5 by 5 ready means કે -5 into pi raised to 5 by 5 less than or equal to 0 to pi x raised to 4 into 3 sin x plus 4 cos x into dx as it is less than or equal to 5 as it is આની વેલ્યુ શું છે pi raised to 5 by 5 next તો કે 5 cancel અહીંયા પણ 5 cancel તો વધશે શું -pi raised to 5 less than or equal to integration 0 to pi x raised to 4 into 3 sin x plus 4 cos x dx less than or equal to pi raised to 5 ready આજે આપણે સાબિત કરવાનું હતું next example prove that pi square upon 10 less than or equal to integration 0 to pi x upon 3 minus 2 cos x dx less than or equal to pi square by 2 આવું તમારે સાબિત કરવાનું છે જોઈએ સોલ્યુશન તો કે let f of x is equal to લીધું 1 upon 3 minus 2 cos x અને gx is equal to લીધું x ની વેલ્યુ કેવી થશે તો કે પોઝિટિવ સાઇન જ ધરાવશે કોઈ પણ માટે અને f of x શું થશે કન્ટિન્યુઅસ થશે ઇન ક્લોઝ ઇન્ટરવલ 0 to 5 રેડી નેક્સ્ટ તો કે આપણે પહેલા જ શોધી લઈએ સ્મોલ m અને કેપિટલ M શું છે તો કે f of 0 આમાં f of 0 ની વેલ્યુ શું થશે cos 0 ની વેલ્યુ 1 મીન્સ કે 1 upon 3 minus 2 એટલે શું આવશે 1 upon 1 મીન્સ કે 1 જ આવશે તો કેપિટલ M is equal to 1 પાઈ મૂકો cos પાઈ ની વેલ્યુ કેવી થાય -1 cos pi ની વેલ્યુ -1 into -2 શું થશે +2 તો 3 + 2 means કે 1/5 શું થશે આપણો સ્મોલ m means કે glb ના 1 શું થશે lub also integration 0 to pi x dx ની વેલ્યુ શું થશે તો કે pi square by 2 કેમ કે આનું ઇન્ટિગ્રેશન શું થાય x square by 2 એમાં લિમિટ પુટ કરો means કે શું આવે pi square by 2 now by the general form of first mean value theorem શું આવશે તો કે small m એટલે શું છે 1/5 into integration 0 to pi x dx less than or equal to integration 0 to pi x upon 3 minus 2 cos x dx less than or equal to capital M શું છે 1 into integration 0 to pi x dx ready આની વેલ્યુ શું થાય તો કે 0 to pi x dx ની વેલ્યુ શું છે તો કે x square by 2 અહીંયા પણ x square by 2 means કે આનું સાદુરૂપ શું આવશે x square by 10 less than or equal to integration 0 to pi x upon 3 minus 2 cos x dx as it is less than or equal to શું આવશે only x square by 2 ready આજે આપણે સાબિત કરવાનું હતું ready